મિત્રો, ધોરણ 11 એકમ અને માપન તેની અંદર આપણે છેલ્લે સાર્થક અંકની ચર્ચા કરી હતી. આજે આપણે આ ચેપ્ટરના થોડાક ઉદાહરણના દાખલા દેખીશું, થોડાક સ્વાધ્યાયના દાખલા દેખીશું અને આપણા ફિઝિક્સને વધુને વધુ મજબૂત બનાવવાનો પ્રયત્ન કરીશું. આજે જે આપણે દાખલા ચલાવી રહ્યા છીએ તે કોઈ સાર્થક અંક પર આધારિત નથી, એક જનરલ ચર્ચા કરેલી છે. ફિઝિક્સની અંદર એક જનરલ ચર્ચા કરેલી છે, કોઈ સાર્થક અંક સાથે સંકળાયેલા નથી. આ ખાસ ધ્યાન રાખજો. વધારાના દાખલા એમાં દાખલા નંબર રકમ હું લખું છું. રકમ આ રીતે છે. સ્વાધ્યાયનો દાખલા નંબર 2.16. સ્વાધ્યાયનો દાખલા નંબર 2.16. આ 2.16 ની અંદર મિત્રો અહીંયા ધ્યાન રાખીશું. હવે આપણે આવું કરવાનું છે, તમારે પુસ્તક ખુલ્લી રાખવાની છે અને પુસ્તક ખુલ્લી રાખી અને રકમ આ રીતે તૈયાર કરતા વાંચતા વાંચતા આગળ વધવાનું છે. તો રકમ હું હવે લખતો નથી, રકમ નથી લખતો, યાદ રાખીશું. રકમ લખતો નથી. રકમમાં આ રીતે આપેલું છે, પરમાણ્વીય માપક્રમની લંબાઈના સુવિધાજનક એકમ એંગસ્ટ્રોમ છે. પરમાણુની જે લંબાઈ માપવાની હોય, આ પરમાણુ છે અને આની લંબાઈ માપવી હોય તો લંબાઈ માપવા માટેનો જે એકમ છે એ એંગસ્ટ્રોમ છે. આ લંબાઈ માપવાનો એકમ એંગસ્ટ્રોમ છે. આ એંગસ્ટ્રોમ એને આ રીતે દર્શાવવામાં આવે છે. એને સિમ્બોલ આવો છે, એ ઉપર આવું ટપકું કરવાનું. આ એની સિમ્બોલ છે. અને 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 આ મીટર છે. આવું રકમમાં આપેલું છે. હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર, આ હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર રકમમાં આપ્યું છે. એટલે કે એની ત્રિજ્યા r બરાબર 0.5 એંગસ્ટ્રોમ છે. માટે 0.5 ગુણાકારમાં 10⁻10 મીટર આ એની ત્રિજ્યા આપેલી છે. તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું આણ્વીય કદ, આ 1 મોલ આ હાઇડ્રોજન પરમાણુનું આણ્વીય કદ બરાબર શોધો. આવું રકમમાં તમને આપેલું છે. આ રકમમાં તમને આપેલું છે. તો રકમ મેં લખી નથી મિત્રો આ વખતે. હવે તમારે શું કરવાનું, રકમને વ્યવસ્થિત પુસ્તકમાંથી જોઈને લખી દેવાની અને પછી આના પ્રમાણે હું બોલું છું તે જરાક જોઈએ. પરમાણ્વીય ક્રમનો આ એકમ, અતિ સૂક્ષ્મ લંબાઈના માપન માટે વપરાતો એકમ એ એંગસ્ટ્રોમ છે અથવા તો ફર્મી છે. અત્યારે એંગસ્ટ્રોમ આપેલો છે અને એનો સિમ્બોલ આવો છે ને 1 એંગસ્ટ્રોમ બરાબર આટલું છે. હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર એટલે મતલબ કે એનો ત્રિજ્યા, આ એની ત્રિજ્યા છે, આટલી આપી છે. એંગસ્ટ્રોમમાંથી મીટરમાં ગયા તો 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર. તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું આણ્વીય કદ શોધો. કઈ રીતે ગણવાનો જરાક જોઈએ. અહીંયા બાજુમાં ને એક હિન્ટ આપી રહ્યો છું. પહેલા હું શું કરું છું, એક પરમાણુનું હું કદ શોધી કાઢું, આનું કદ શોધી કાઢું. અને હાઇડ્રોજન પરમાણુ એટલે ગોળો કહેવાય અને એનું કદનું સૂત્ર 4/3 પાઈ r3. આ એક હાઇડ્રોજન પરમાણુનું કદ આ રીતે મળશે. રકમમાં મને આ રીતે કીધું છે, 1 મોલ હાઇડ્રોજનનું પરમાણુનું કદ શોધવાનું પૂછ્યું છે. તો હું પદ મૂકીશ. કેવી રીતે? પહેલા તો 1 મોલમાં કેટલા હાઇડ્રોજન પરમાણુ આવેલા હોય
તો 1 મોલમાં આટલા હાઇડ્રોજન પરમાણુ આવેલા હોય. કોઈ પણ તત્વ હોય તેના 1 મોલની અંદર આટલા જ પરમાણુ આવેલા હોય. હવે એક હાઇડ્રોજન પરમાણુનું કદ આટલું, તો આટલા હાઇડ્રોજન પરમાણુનું કદ કેટલું, અને એ જે કદ આવે તે કદને આપણે આણ્વીય કદ તરીકે ઓળખીશું. તો સૌપ્રથમ આપણે પહેલા એક હાઇડ્રોજન પરમાણુનું કદ શોધી કાઢીએ. દાખલો ગણવા માટેની એક આ રીત આપણે સમજાવી દીધી. હવે ગણવાનું ચાલુ કરીએ. ચાલો, એક હાઇડ્રોજન પરમાણુનું કદ બરાબર 4/3 પાઈ આર ઘન. આને વી કહી દો. માટે વી બરાબર 4/3 પાઈની કિંમત 3.14 અને આરની કિંમત તમને આપેલી છે 0.5 ગુણાકારમાં 10⁻10 નો ઘન છે. આ ઘન છે. હવે મિત્રો અહીંયા જોઈએ શું કરવાનું સાદુરૂપ આપવા માટે. આ પોઈન્ટ છે, આને ચડાવી દેવાને 10⁻11 થશે. 5 × 10⁻11. પછી આની સાથે આનો ગુણાકાર કરીશું. દેખો 4/3 3.14 5 ગુણાકારમાં 10⁻11 નો ઘન. હવે શું કરીશું? 4 × 3.14 કરીશું, એને 3 વડે ભાગીશું, પછી એને 5 નો ઘન એટલે 125, 5 નો ઘન એટલે 125, 5 × 5 × 5 એટલે 125 ગુણાકારમાં 10⁻33 ને આ રીતે સાદુરૂપ આપીશું. કેલ્ક્યુલેટરની મદદથી તમારે સાદુરૂપ આપવાનું છે. તો એક હાઇડ્રોજન પરમાણુનું કદ તમને મળશે એ 5.233 ગુણાકારમાં 10⁻31 મીટરનો ઘન તમને મળશે. આ એક હાઇડ્રોજન પરમાણુનું કદ મળ્યું તમને. આ મળી ગયું. હવે આ રીતે 1 મોલની અંદર, હવે આ 1 મોલમાં રહેલા હાઇડ્રોજન પરમાણુની આ સંખ્યા બરાબર 6.023 ગુણાકારમાં 10⁻23. માટે એક હાઇડ્રોજન પરમાણુનું કદ આટલું, તો આટલા હાઇડ્રોજન પરમાણુનું કદ કેટલું? મને આણ્વીય કદ બરાબર. હવે આ એક હાઇડ્રોજનનું કદ, હાઇડ્રોજન પરમાણુનું કદ આ વી જેટલું. માટે એને હાઇડ્રોજન પરમાણુનું કદ કેટલું આનો નાનો ગુણાકાર થાય, જેને આપણે આણ્વીય કદ કહીએ છીએ, એને આપણે આણ્વીય કદ કહીશું. માટે આણ્વીય કદ બરાબર આ એને ગુણાકારમાં વી. એને બરાબર 6.023 ગુણાકારમાં 10⁻23 અને વી બરાબર 5.223 ગુણાકારમાં 10⁻31. સાદુરૂપ આપવામાં આવે. આને અહીંયા મૂક્યા અને આને અહીંયા મૂક્યા. હવે સાદુરૂપ આપીએ મિત્રો, તેનો જવાબ આવશે 3 ગુણાકારમાં 3.115 152 ગુણાકારમાં 10⁻7 મીટરનો ઘન. આટલો જવાબ આવ્યો. અને આને દશાંક ચિહ્ન કાઢી દઈએ. પોઈન્ટ પછીનો દેખો, આ અંક કાઢવો હોય, આને કાઢીએ તો આનું મૂલ્ય 5 કરતાં ઓછું છે. મળે 3 × 10⁻7 મીટરનો ઘન.
દશાંશ ચિહ્ન પછી માત્ર આપણે એક જ અંક લીધો. દશાંશ ચિહ્ન પછી અહીંયા કોઈ સાર્થક અંકને ધ્યાનમાં નથી લીધું. દશાંશ ચિહ્ન પછી આપણે એક જ અંકને ધ્યાનમાં લીધો અને આ મૂલ્ય એકને કાઢવો હોય 5 કરતાં નાનો છે એટલે કાઢીએ તો કોઈ ફરક પડતો નથી. એટલે અહીંયા હાઇડ્રોજન પરમાણુના 1 મોલનું કદ, આણ્વિય કદ તમને આ મળી ગયું. હવે બીજો દાખલો પૂછ્યો તમને. આમાં બીજો દાખલો પણ તમને પૂછ્યો છે. મોલર કદ અને આણ્વિય કદ નો ગુણોત્તર તમને શોધવાનું પૂછ્યું છે. આના પછીનો દાખલો તો આ જોઈ લો, હું આ લખી દઉં છું રકમની અંદર અલગ. હાઇડ્રોજન પરમાણુનું આણ્વિય કદ હું અહીંયા લખી દઉં છું અલગ. આ આણ્વિય કદ બરાબર 3 ગુણાકારમાં 10⁻⁷ આ મીટરનો ઘન મેં લખી દીધો. આના પછીનો બીજો દાખલો ગણીએ. ચલો, સ્વાધ્યાયનો દાખલા નંબર 2.17. રકમ હું લખતો રહું છું. 1 મોલ આદર્શ વાયુ માટે પ્રમાણભૂત તાપમાન અને દબાણ, ટૂંકમાં એસટીપી. આ એસટીપી પ્રમાણભૂત તાપમાન અને દબાણ એટલે કે એસટીપી કહેવાય. 22.4 લીટર મોલર કદ કહેવાય. આ મોલર કદ આપેલું છે. આ મોલર કદ બરાબર 22.4 લીટર. આ લીટર. તો 1 મોલ હાઇડ્રોજન વાયુ માટે આ 1 મોલ આ હાઇડ્રોજન આ વાયુ માટે આ 1 મોલ હાઇડ્રોજન વાયુ માટે મોલર કદ અને પરમાણ્વીય કદ પરમાણ્વિક કદ નો ગુણોત્તર શું થશે આ શોધવાનું પૂછ્યું છે. હાઇડ્રોજન અણુનું પરિમાણ પરિમાણ આ 1 એંગસ્ટ્રોમ છે. રકમમાં તમને આ રીતે આપ્યું છે. ટૂંકમાં મોલર કદ અને પરમાણ્વીય કદ આપણે પરમાણ્વીય કદ મેળવી દીધું છે. એ તો ઓલરેડી આપણે મેળવી દીધું છે. આ જે કદ હતું એ પરમાણ્વીય કદ હતું આપણું, જે આના આગલા દાખલામાં મેળવી હતું. આ રહ્યું. એના આગલા દાખલામાં આપણે ઓલરેડી મેળવી ચૂક્યા છીએ. હવે મોલર કદ આપણે મેળવી દઈએ અને મોલર કદ તમને રકમમાં આપ્યું છે, જે આપણે આગલા દાખલામાં મેળવેલું. આ રહ્યું. પરમાણ્વીય કદ ઓલરેડી આપણે મેળવેલું છે. તો અહીંયા જોઈએ, હાઇડ્રોજન પરમાણુ માટે હાઇડ્રોજન પરમાણુ માટે મોલર કદ બરાબર 22.4 આ લીટર. ચલો, લીટરમાંથી મીટરમાં જાઓ. 1 લીટર બરાબર 10⁻³ મીટર. માટે 22.4 ગુણાકારમાં 10⁻³ આ મીટરનો ઘન. મોલર કદ આવી ગયો. જો આ મોલર કદ આવી ગયો. હવે પરમાણ્વીય કદ હાઇડ્રોજન પરમાણુ માટે પરમાણ્વીય કદ
કદ બરાબર. હમણાં આગલા દાખલામાં મેળવી દીધું હતું. કેવી રીતે મેળવી દીધું યાદ છે? એક મોલમાં રહેલા અણુઓની સંખ્યા ગુણાકારમાં એક પરમાણુનું કદ 4/3 પાઈ આર ઘન. આગલા દાખલામાં મેળવ્યું હતું. બરાબર. આ સંખ્યાને આપણે એવોગ્રેડ અંક કીધો હતો અને એકનું કદ આપણે ઓલરેડી મેળવ્યું હતું 6.023 ગુણાકારમાં 10⁻23 ગુણાકારમાં 4/3 પાઈની કિંમત 3.14 અને દેખોનો પરિમાણ આપેલું છે. પરિમાણ એટલે આખી. આ પરિમાણનો મતલબ આવો થાય. આ એનું પરિમાણ કહેવાય. આટલી લંબાઈ જે છે આ એનું પરિમાણ કહેવાય. આ લંબાઈ એનું પરિમાણ કહેવાય. તો ત્રિજ્યા નથી અડધી આવે. તો ત્રિજ્યા આની અડધી આવે. આ વ્યાસ એનું પરિમાણ કહેવાય. પરિમાણ એટલે વ્યાસ. પરિમાણનો અર્થ થાય વ્યાસ, લંબાઈ. તો એની ત્રિજ્યા આની અડધી આવે 0.5 એંગસ્ટ્રોમ છે અને મીટરમાં લઈ જાઓ તો 10⁻10 નો ઘન. જ્યાં આગલા દાખલામાં ઓલરેડી તમે મેળવેલું જ હતું. એનો જવાબ આટલો આવશે. હવે આનું સાદુરૂપ આપી તો 6.023 ગુણાકારમાં 10⁻23 4/3 ગુણાકારમાં 3.14 5 ગુણાકારમાં 10⁻11 નો ઘન. સાદુરૂપ આપીશું તો આપણને મળશે 3.152 ગુણાકારમાં 10⁻7 મીટરનો ઘન મળશે. આ જવાબ આવશે. જે આગલા દાખલામાં મેળવ્યું હતું એ જ આવશે. દશા ચિહ્ન આપણે અહીંયા દૂર કરતા નથી. હજુ દાખલો પૂરો નથી થયો. આ બંનેનો ગુણોત્તર પૂછ્યો છે. તો અહીંયા જોયો આનો જવાબ 22.4 × 10⁻3 છે. જ્યારે આનો જવાબ 3.15 × 10⁻7 છે. મતલબ કે આના કરતા ઘણું નાનું છે. આની કિંમત ઘણી જ નાની છે. આ કદ ઘણું મોટું છે. આ ગણ ઘણું જ નાનું છે. ઘણું નાનું કહેવાય. આના કરતા 10,000 ગણું નાનું કહેવાય અથવા 1,00,000 ગણું નાનું કહેવાય. દેખી લો અહીંયા પોઈન્ટ આગળ ચડાવો તો 1,00,000 ગણું નાનું છે અંદાજિત. આવું કેમ બન્યું? કારણ પૂછ્યું છે. હજી ગુણોત્તર પૂછ્યો છે. માટે મોલર કદ ભાગ્યા પરમાણ્વીય કદ બરાબર 22.4 ગુણાકારમાં 10⁻3 ભાગાકારમાં 3.15 ગુણાકારમાં 10⁻7 સાદુરૂપ આપવામાં આવે તો આપણને મળશે 7.1 ગુણાકારમાં 10⁻4 આટલો ગુણોત્તર આવે. હવે પ્રશ્ન આપણો એ છે કે આના કરતા કેટલા ગણો વધારે છે? 7 × 10⁻4 એટલે કે 10,000 ગણું, 70,000 ગણું વધારે છે. 10⁻4 એટલે અહીંયા 70,000 થયા. એટલા ગણું વધારે છે. તો કેમ આટલું વધારે છે? કારણ પૂછ્યું છે. તો કારણ પૂછ્યું છે આ તમારો પરમાણુ માટે હાઇડ્રોજન મોલર કદ અને આ આણ્વીય કદ, આની ગણતરી કરો ત્યારે અને આની ગણતરી કરો ત્યારે આ બંનેમાં ફરક કેમ છે?
તો મોલર કદની અંદર આ મોલર કદમાં આ જે વાયુ છે, આ વાયુ હાઇડ્રોજન વાયુ એ આ રીતે આવેલો હોય. આંતર અણુ અંતર એ વધારે હોય. આ આંતર અણુ અંતર આ વધારે હોય, આ રીતે આવેલું હોય. આ બધા વચ્ચેનું અંતર એ વધારે હોય અને આ અંતરને આંતર અણુ અંતર કહેવામાં આવે. આ વધારે હોય. આથી આનું કદ આમાં ઉમેરાઈ જાય, આ કદ આમાં ઉમેરાઈ જાય. વાયુ અવસ્થાની અંદર વાયુનું બે પરમાણુ વચ્ચેનું અંતર છે ને, જે આંતર અણુ અંતર કહેવાય, એ આંતર અણુ અંતર વાયુ માટે ઘણું વધારે હોય. આ આંતર અણુ અંતર, આ આંતર અણુ આ અંતર વધારે હોય. કઈ અવસ્થામાં? વાયુ માટે. એટલે જ્યારે આ રીતે પરમાણ્વીય કદ માટે, આ પરમાણ્વીય કદ માટે આ બધા અણુને આપણે આ રીતે લેવા પડે, આ રીતે લેવા પડે. નજીક નજીક છે એવું માનીને ચાલવું પડે. આ રીતે આવેલા હોય અને આ કદ લઈએ છીએ આપણે, આપણે આ કદ લઈએ છીએ. આંતર અણુ અંતર આપણે અહીંયા લેતા જ નથી. નજીક નજીક છે અણુઓ એવું માનીને ચાલીએ છીએ. એટલે અહીંયા આ અંતર આમાં ઉમેરાઈ ગયો. આ અંતર ઉમેરાય એટલે કદ વધે, એટલે આનું કદ વધે, એટલે આ કદ વધારે આવે છે. આના કરતા આનું કદ આટલું ઓછું, મતલબ કે આના કરતા આનું કદ આટલા ઘણું વધારે કેમ આવે છે? આ એનું કારણ છે. તો કારણ લખી દેવાનું. આ કારણ હવે લખું છું. કારણ આ સમજ આપી. તો મોલર કદમાં, કદ માટે એટલે કે વાયુ અવસ્થામાં, વાયુ અવસ્થામાં અણુ વચ્ચેનું અંતર, અણુ વચ્ચેનું અંતર વધારે હોય છે. ને આથી માટે મોલર કદ અને પરમાણ્વીય કદ નો ગુણોત્તર વધારે આવે છે. એટલે વધારે હોય છે. તો પ્રશ્ન શું હતો? મોલર કદનું કદ પરમાણ્વીય કદ કરતા શા માટે વધારે છે? એનું કારણ આ રહ્યું. બિલકુલ સરળ ભાષામાં સમજાવીએ, પાણી હોય એની વરાળનું કદ અને પાણી હોય એકબીજાને બિલકુલ અડી અડીને આવેલા હોય અણુઓ, ત્યાંનું કદ, તો વરાળનું કદ હંમેશા એની બિલકુલ પ્રવાહી અવસ્થામાં જે હોય એના કરતાં ઘણું વધારે હોય એવું કહે છે. સ્વાધ્યાયનો દાખલા નંબર 2.18. હું રકમ લખી દઉં છું, તમારે રકમ વાંચતા જવાનું. પુસ્તકને ખોલી અને રકમ પ્રમાણે હું કામ કરું છું કે નહીં જરાક જોતું રહેવાનું. શું કહે છે જરાક સાંભળો. નીચેના સામાન્ય અવલોકનના સ્પષ્ટ સમજાવો. ઝડપથી ગતિ કરતી એક ટ્રેન, એક આ ટ્રેન છે, આ રીતે ઝડપી ગતિ કરે છે. દેખો આ ટ્રેન છે, આ ટ્રેન છે એ ખૂબ જ ઝડપથી ગતિ કરી રહી છે. આ ટ્રેન છે, આ ખૂબ જ આ ઝડપથી આ રીતે ગતિ કરી રહી છે, આમ જઈ રહી છે. ટ્રેન છે. બારીમાંથી તમે જોવામાં આવે આ ટ્રેનને, માંથી આપણે બારીમાંથી આપણે જોઈએ, આ બારીમાંથી કોઈ વસ્તુને જોવામાં આવે, આ વસ્તુને જોઈએ.
આ જે વસ્તુ છે એને જોવામાં આવે, આ વસ્તુ છે એને જોવામાં આવે તો એ ગતિ કરતી દેખાય છે, પરંતુ દૂરના જ પદાર્થ આવેલો હોય, કોઈ દૂરની વસ્તુ આવેલી હોય અને એને આ ટ્રેન છે, ટ્રેન તો બદલાતી નથી, ટ્રેન તો એની એ જ છે અને કોઈ દૂરની વસ્તુ જોવામાં આવે, આ દૂરની વસ્તુ અહીંયા જોવામાં આવે, આ દૂરની વસ્તુ આ બારીમાંથી જોવામાં આવે, આ નજીકની વસ્તુ જોઈ ના દૂરની વસ્તુ જોઈએ. તો આ દૂરની વસ્તુ આ અંતર વધારે છે, આ દૂરની વસ્તુ છે, આ દૂરની વસ્તુ અને આ જે છે એ નજીકની વસ્તુ છે, આ નજીકની વસ્તુ. તો દૂરની વસ્તુ આપણને સ્થિર દેખાય છે અને નજીકની વસ્તુ એ ટ્રેનની ગતિની વિરુદ્ધ દિશામાં ગતિ કરતી દેખાય છે. આવું કેમ બને છે પૂછ્યું છે, એવો પ્રશ્ન તમને દાખલામાં પૂછ્યો છે. તો આ પ્રકારના દાખલાને સમજાવવા માટે ધ્યાનથી જોજો. આ ટ્રેન 1 સેકન્ડની અંદર, ચલો ટી બરાબર અહીંયા દેખો, ટ્રેન એ અહીંયા છે, આ વસ્તુ અહીંયા છે, દેખો અહીંયા છે. ટ્રેન થોડીક આગળ જાય 1 સેકન્ડ પછી અથવા તો 1 મિનિટ અમુક સેકન્ડ પછી આ વસ્તુ છે એ અહીંયા આવી હશે, અહીંયા આવે દેખાય. થોડાક સમય પછી, સમયનો ગાળો, આ સમયગાળો ડેલ્ટા ટી બરાબર, ધારો કે આપણે 1 સેકન્ડ લઈએ. આ ટ્રેન એક જ છે, બંને અલગ અલગ નથી, પણ આ વસ્તુને નજીક વાળીને જોઈએ, આ દૂરની જોઈએ. તો 1 સેકન્ડ પછી આ વસ્તુ ધારો કે અત્યારે અહીંયા છે, જોઈ લો અહીંયા છે, ત્યારે આ વ્યક્તિ એને અહીંયા જોવે છે, અહીંયા જોવે છે. આ ટ્રેનમાં બેઠેલો વ્યક્તિ આ વસ્તુને અહીંયા જોવે છે. 1 સેકન્ડ પછી આ ટ્રેનમાં બેઠેલો વ્યક્તિ આ વસ્તુને અહીંયા જોવે છે. તો આ ખૂણામાં થયેલો ફેરફાર, આ ખૂણામાં થયેલો ફેરફાર આથી ડેલ્ટા ટી જેટલા સમયને, ડેલ્ટા ટી જેટલા આ સમય માટે આ વસ્તુના આ કોણીય સ્થાન કહેવાય. ખૂણો પર એટલે કોણીય સ્થાન. આ કોણીય સ્થાન માં થતો ફેરફાર ડેલ્ટા થીટા એ વધારે હોય, આ વધારે હોય. આ તમારો ડેલ્ટા થીટા કેવું એ વધારે હોય, આ વધારે હોય. જ્યારે દૂરની વસ્તુ માટે આ વસ્તુ અહીંયા છે અને દૂરની વસ્તુ માટે આ વ્યક્તિ આને જોવે છે. એક સેકન્ડ પછી સમયગાળો ડેલ્ટા ટી બરાબર, આ સમયગાળો આ ડેલ્ટા ટી બરાબર 1 સેકન્ડ લઈએ તો આ જે વસ્તુ છે એ આ વ્યક્તિને એ આટલી આવેલી દેખાશે, અહીંયા આવેલી દેખાશે. આ તમારો ડેલ્ટા થીટા થયો અથવા ને ડેલ્ટા થીટા ડેશ કહીએ, આટલો થયો. દેખો ઓછો છે. આ ડેલ્ટા થીટા આનો ઓછો બન્યો, આનો વધારે બને. ડેલ્ટા ટી જેટલા સમય માટે આના માટે લખીએ, ડેલ્ટા ટી જેટલા આ સમય ગાળામાં
આ દૂરની વસ્તુ માટે દૂરની આ વસ્તુઓ માટે કોણીય સ્થાન માં થતો ફેરફાર ડેલ્ટા ડેશ ઓછો હોય, ખૂબ જ ઓછો હોય, ખૂબ જ ઓછો હોય. આ ફેરફાર વધારે છે. આમ ને આથી નજીકની વસ્તુ એ ટ્રેનની આ ગતિની આ વિરુદ્ધ દિશામાં ગતિ કરે તેવો ભાસ થાય. આ સાપેક્ષ વાત છે. જ્યારે દૂરની વસ્તુ ને આથી આ દૂરની વસ્તુ ટ્રેનમાં બેઠેલા વ્યક્તિને અસ્થિર દેખાય. તો પ્રશ્ન મારો અહીંયા એ છે કે ટ્રેનની અંદર બેઠા હોઈએ, નજીકની વસ્તુ તમને ગતિની વિરુદ્ધ દિશામાં લાગે અને દૂરની વસ્તુ સ્થિર દેખાય. કેમ આવું બન્યું? કારણ આ રહ્યું કે નજીકની વસ્તુ માટે એના કોણીય સ્થાનમાં થતો ફેરફાર મોટો હોય અને દૂરની વસ્તુ માટે આ કોણીય સ્થાનમાં થતો ફેરફાર ખૂબ જ નાનો હોય. માટે નજીકની વસ્તુ ટ્રેનની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે ત્યારે દૂરની વસ્તુ એ ટ્રેનની ગતિની સાપેક્ષમાં એ સ્થિર દેખાય તમને. આવું કહે છે. મિત્ર અહીંયા જુઓ, સ્વાધ્યાયનો દાખલા નંબર 2.21. આ સચોટતાની વાત કરી છે. અલગ અલગ ઉદાહરણ દ્વારા તમે સમજાવવાનું પૂછ્યું છે કે ચોકસાઈ કેટલી હોવી જોઈએ અને શા માટે હોવી જોઈએ એવું કારણ પૂછ્યું છે. જરાક રકમ હું બોલતો જાઉં છું. શું કહે છે? ભૌતિક રાશિઓના માપનમાં સચોટતા હોવી તે વિજ્ઞાનની આવશ્યકતા છે. સચોટતા હોવી આવશ્યક છે. આવશ્યક છે. આવું રકમમાં આપ્યું છે. ઉદાહરણ તરીકે કોઈ વિમાનની ઝડપ નક્કી કરવા માટે ખૂબ જ સૂક્ષ્મ સમય અંતરાળ તેના સ્થાન નક્કી કરવા માટે એક ચોક્કસ પદ્ધતિ હોવી જોઈએ. બીજા વિશ્વયુદ્ધમાં રડારની શોધ પાછળ આ જ પ્રયોજન હતું. આધુનિક વિજ્ઞાનમાં એવા જુદા જુદા ઉદાહરણ વિશે વિચારો. તો જુદા જુદા ઉદાહરણ વડે સચોટતા માપનની આવશ્યકતા નીચે પ્રમાણે મળે. નીચે પ્રમાણે છે. નીચે પ્રમાણે. પહેલી, રોકેટ લોન્ચિંગ સિસ્ટમ માટે. પહેલી, આ રોકેટ આ લોન્ચિંગ આ સિસ્ટમમાં આમાં સમયની મર્યાદા છે. સમયનો જે ગાળો છે, આનો સમયનો જે ગાળો છે તે 1 માઇક્રોસેકન્ડ સુધીનો લેવામાં આવે છે. 1 માઇક્રોસેકન્ડ આ સમયગાળાની આ ચોકસાઈ હોય છે. રોકેટ લોન્ચિંગ માટે જો સેકન્ડનો થોડો કે ભાગ બદલાઈ જાય
તો એ પ્રક્ષેપણ એ સફળ થતું નથી. બહુ એક્યુરેસી જોઈએ. થોડીક એક્યુરેસી માટે ખલેલ પડી એટલે ડિસ્ટર્બ થઈ ગયા. આ એવું કહે છે મિત્રો, ધ્યાન રાખો. બહુ સરળ મુદ્દાનું ઉદાહરણ આપી દઉં. તમે બજારમાં દવા લેવા જાઓ, દવાની ટીકડી લો ને, એ દવાની ટીકડીની અંદર જુદા જુદા કેમિકલ અંદર ઉમેરેલા હોય ને એની અંદર દરેક કેમિકલનું દળ અલગ અલગ હોય. 0.05 માઇક્રોગ્રામ, 0.03 મિલીગ્રામ, આવા અલગ અલગ ગ્રામો હશે. જોજો થોડુંક એક ફરક પડે એ દવાનો અસર બદલાઈ જાય. એમાં માપનું એક્યુરેસી પરફેક્ટ હોવું જોઈએ. થોડુંક માપ બદલાય એટલે દવા બદલાઈ જાય. એ માપની એક્યુરેસી જે રાખવામાં આવે છે એની ચોકસાઈ છે, એ જ એની ચોકસાઈ છે. તો એમ રોકેટ લોન્ચિંગ સિસ્ટમની અંદર જો સમયનો ગાળો આનથી આટલો રાખવામાં આવે, થોડોક ફરક પડી જાય એટલે વસ્તુ બદલાઈ જાય. તે જ રીતે લેસર સાથે કામ કરતી ભેરી, આ બીજું ઉદાહરણ. આ લેસર સાથે કામ કરતી વખતે આ જે લંબાઈ છે લેસરની અંદર, આ લંબાઈ છે એ 1 એંગસ્ટ્રોમની રાખવામાં આવે છે. 1 એંગસ્ટ્રોમ સુધીની ચોકસાઈ હોય છે. લેસર જ્યારે સાથે કામ લેવાનું હોય ત્યારે લંબાઈનો 1 એંગસ્ટ્રોમ સુધીની ચોકસાઈ સાથે તમારે કામ કરવાનું હોય છે. તે જ રીતે ન્યુક્લિયર કદના માપન માટે આ ન્યુક્લિયર આ કદના આ માપન માટે આ ન્યુક્લિયર છે, આ પરમાણુ છે અને આ ન્યુક્લિયર છે. આને આપણે ન્યુક્લિયર કહીએ છીએ. આ ન્યુક્લિયર આ પરમાણુ હોય એનું કેન્દ્રને આપણે ન્યુક્લિયર કહીએ છીએ. આ ન્યુક્લિયર કદના માપન માટે લંબાઈ ની ચોકસાઈ 10⁻15 મીટર બરાબર 1 ફર્મી ના ક્રમની હોય છે. 1 ફર્મી ના ક્રમની હોય છે. અને અણુના દળના માપન માટે ચોથું, અણુના આ દળના આ માપન માટે જેને આપણે માસ સ્પેક્ટ્રોગ્રાફ, માસ આ સ્પેક્ટ્રોમીટર. તો માસ સ્પેક્ટ્રોગ્રાફમાં 10⁻⁻ દળની ચોકસાઈ 10⁻30 કિલોગ્રામના ક્રમની હોય છે. તો અહીંયા જુદા જુદા મળે. તો રોકેટ લોન્ચિંગ માટે આટલા સમયની ચોકસાઈ હોય, એ જે લેસર માટે ન્યુક્લિયસ ના ક્રમના માપન માટે એંગસ્ટ્રોમના ક્રમની, અને પરમાણ્વીય કદનું પરમાણ્વીય દળનું માપન માટે 10⁻30 ક્રમની ચોકસાઈ હોય છે. તો પ્રશ્ન તમારો જે રીતે હતો એના પ્રમાણે એનો આન્સર લખ્યો. તો મિત્રો અહીંયા તૈયારી કરતા રહેજો. રકમને પુસ્તકની અંદરથી જોઈને લખજો અને પછી દાખલો લખજો. આ ખાસ ધ્યાન રાખજો. કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે વ્યક્તિગત ફોન કરીને મને પૂછશો તો તમને વ્યવસ્થિત જવાબ આપતો રહીશ. થેન્ક યુ.